રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં લાંચનો વિડીયો વાયરલ થયો છે। આઉટસોર્સ કર્મચારી દ્વારા 5000ની લાંચ માંગવાનો વિડીયો વાયરલ થયો છે। આઉટસોર્સ કર્મચારી કામ માટે લાંચ માંગતો હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। જાગૃત નાગરિકે લાંચનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। વાતચીતમાં કર્મચારી ફિરોજ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરે છે। અરજદારોના કામ માટે સાહેબો સાથે સેટિંગનો પણ ઉલ્લેખ છે। अन्य कर्मचारी साथे भागीदारी होवाना पण संकेतमां विडियोमां संकेत देखाई रह्या छे। रोजना हजारोनी गैरकायदे वसूलात थती होवानी पण आशंका छे। जवाबदार कर्मचारीओ सामे तंत्र शुं पगलां लेशे तेवा सवालो छे। કેટલા તમે મને કહો ને, મારે તો પહેલી વખત છે એટલે તમને તમે કયો એ પ્રમાણે આપણે આલીએ। અમારી રીતે ઘરના કોણ ભાઈ એને ખબર એને પૂછી જોજો। મારે કોઈને પૂછવું નથી, આપણા બે ભાઈનું છે। તમે મને કયો, હું તમને દેવાનું તમારું જે કાંઈ ફિરોજભાઈનું તમે કયો છો બરોબર કયો એટલે મજા આવે। હાલો તમારી રીતે કરી દેજો ને ભાઈ। અરે તમે કયો ને મોટા ભાઈ, આપણે કાયમીનું છે એટલે કયો એટલે પતે। હાલો ને હું તમારી રીતે કરી દેજો। તમે કયો નહીં, બોલો નહીં, હાલો હું બતાવી દઉં। હું તમને કહું છું ને, પણ મારું પહેલી વખત છે, મને નથી ખબર। તમારે બીજે હારે જે સેટિંગ હોય ને એ મને કહી દો। હાલો વધુ વિગત સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં આ લાંચનો વિડીયો વાયરલ થયો છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ વિડીયોને લઈને? જી ચોક્કસ, જે રાજકોટનું જે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગ છે ત્યાંનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ થયો છે અને વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે આઉટસોર્સિંગના કર્મચારી છે તે જે અરજદાર છે તેની પાસેથી લાંચ માંગતો હોય અને અરજદાર છે તે પૈસા પણ આપતો હોય, આ પ્રકારનો વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। એટલે સવાલ એ છે કે શું આ પ્રકારે સરકારી કચેરીઓની અંદર લાંચ લેવામાં આવે છે, સાથે સાથે જે લોકોના કામ નથી થતા તેમને જાણી જોઈને જે કામગીરી છે તેમાં વિલંબ કરી અને આ પ્રકારે લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે, સૌથી મોટો સવાલ છે। અને બીજો સવાલ એ પણ છે કે આ પ્રકારના વિડીયો વાયરલ થયા બાદ તંત્ર હવે આની સામે શું કાર્યવાહી કરે છે। જી ગૌતમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।